જૂનાગઢમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન. જૂનાગઢ શહેરમાં તા 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન બીએપીએસ સંસ્થા દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે આવેલ હવેલીના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ મહોત્સવમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના પ્રભાવક વ્યાખ્યાનો યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સંસ્કાર, સમૃદ્ધિ અને સુખ શાંતિનો સંદેશ પ્રસારે તેવો છે. સંસ્થાનો આ અભિગમ કોઈ સાંપ્રદાયિક નહીં પરંતુ સામાજિક છે, જેમાં સમગ્ર સમાજના હિતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન પરિવાર જીવન સાથે જોડાયેલા અનેક અગત્યના પ્રશ્નો પર માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારમાં વિખવાદ શા માટે ઊભા થાય છે, બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની સમસ્યાઓ શા માટે ઊભી થાય છે, તેમજ આજના સમયમાં મોબાઈલ અને ગેજેટ્સની અસરથી બાળકો કેમ ભટકી જાય છે, જેવા પ્રશ્નોના ઉકેલો રજૂ કરવામાં આવશે. સાથે જ પતિ પત્ની વચ્ચેના મતભેદો, અહંકારના ટકરાવ અને ઘરેલું શાંતિને અસર કરતા પરિબળો અંગે પણ સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારને સુખી, સંસ્કારી અને સમૃદ્ધ બનાવવાના માર્ગો વિશે વિશેષ માર્ગદર્શન આ વ્યાખ્યાનોમાં મળશે. આ મહોત્સવમાં ભાગ લઈ પરિવાર સાથે જીવનમાં નવી દ્રષ્ટિ અને સકારાત્મકતા મેળવવાની તક મળશે. આયોજનકર્તાઓ દ્વારા શહેરના નાગરિકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે બીએપીએસના કોઠારી સ્વામી શ્રી પત્રકારો સમક્ષ વધુ વિગત આપતા જણાવ્યું હતું. જૂનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. સર્વે પત્રકાર ભાઈઓને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. ઘણા બધા વખત આપણે યાદ કરતા હતા. સૌ પ્રથમ તો હું એ યાદ કરીશ કે ગયા વખતે પૂજ્ય મોહન સ્વામી મહારાજ જ્યારે છેલ્લે વધાર્યા ત્યારે આ બધાની ખૂબ જ સારી સેવા રહી અને બધા જ રોજ ન્યૂઝ જે આપણે આપતા હતા એ બધા જ સારા સારા અખબારોમાં, બધી જ જગ્યાએ, બધા જ અખબારોમાં એ ખૂબ સારી રીતે પ્રસારિત થયા, જેના કારણે મોહન સ્વામી મહારાજના ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવ્યા. એટલે આ બધાની એ બહુ જ મોટી સેવા છે. એટલે અમારા કોઠારી સ્વામીના બધા સંતો બહુ જ રાજી થયા. બહુ ખરેખર બહુ જ અદ્ભુત આપની ત્યારે એક સેવા રહી. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા કે પત્રકાર ભાઈઓ છે એ સમાજનું સાચું દર્શન કરાવે છે, સમાજનું સાચું પ્રતિબિંબ છે એ આપણને એ બતાવે છે. તો જે સત્ય હકીકત છે એ પૂરી સંપૂર્ણ વિગત જાણી અને પછી એ મૂકતા હોય છે. તો એની એ ફરજ છે અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ બધા પત્રકાર ભાઈઓએ આપણા જે હિન્દુ સનાતન ધર્મને પણ પ્રકાશિત કર્યો છે. આપણી સંસ્થામાં પણ બધા વર્ષોથી છે કે આમ તો કહેવાય તો શાસ્ત્રીજી મહારાજથી આ સંસ્થાના સ્થાપક ત્યારથી છે એ બધા અખબારો ઘણા બધા જોડાયેલા છે. જે જૂના અખબારો છે તે જે બધા પણ નવા ભાવ પછી બધા જોડાતા ગયા. તો એમ આપનો બધાનો ખૂબ જ સારો પ્રભાવ આ સંસ્થા સાથે રહ્યો છે. જૂનાગઢ મંદિરની અહીંની પ્રતિષ્ઠા વર્ષ 2006માં એ પ્રમુખ સ્વામી મહારાજે કરી. નવા ભાવ પછી બધા જોડાતા ગયા. તો એમ આપનો બધાનો ખૂબ જ સારો પ્રભાવ આ સંસ્થા સાથે રહ્યો છે. જૂનાગઢ મંદિરની અહીંની પ્રતિષ્ઠા વર્ષ 2006માં એ પ્રમુખ સ્વામી મહારાજે કરી. આપણને કલ્પના ત્યારે નહોતી કે આટલું મોટું કેમ્પસ ભવિષ્યમાં અમે કરી શકશું. પૂજ્ય કોઠારી સંતો પછી એટલી મહેનત કરીને આટલું સરસ સ્કૂલ કેમ્પસ પણ બનાવશે. અને ત્યારે તો આપણે જમીનમાં કે આટલું જ લઈશું એવું બધું વિચારતા હતા. પણ જ્યારે આપણી તાકાત પણ નહોતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ એક સાથે બધી આ જમીન છે લેવડાવી અને એમાં આવું સરસ ગુલાબી પથ્થરનું મંદિર એ આપણને જૂનાગઢ શહેરને એમને ભેટ આપ્યું. 25 વર્ષથી આપ્યો છે. પછી તો ઘણા બધા સમાજમાં ત્યારે કરતા હોય છે, પણ એ વિચાર પ્રમુખ સ્વામી મહારાજનો ઉમદા અને મૌલિક વિચાર હતો. દરેક પરિવાર ભેગા રહેવા જોઈએ. એમાં સત્સંગી બિન સત્સંગી એવું નથી. હિન્દુ સંપ્રદાયના આપણા કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ ધર્મમાં હોય એ ઘરે ભેગા થઈને એક નાની ઘર સભા કરે અને એ ઘર સભાની અંદર પરિવાર બધો ભેગા થાય. એમાં રામાયણ, મહાભારત વગેરે શાસ્ત્રો છે એ વંચાય, થોડું ધૂન, કીર્તન, પ્રાર્થના છે ભગવાનના થાય અને કુટુંબીજનો સાથે વિમર્શ થાય, બેટા ક્યાં તો શું. હિન્દુ સંપ્રદાયના આપણા કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ ધર્મમાં હોય એ ઘરે ભેગા થઈને એક નાની ઘર સભા કરે અને એ ઘર સભાની અંદર પરિવાર બધો ભેગા થાય. એમાં રામાયણ, મહાભારત વગેરે શાસ્ત્રો છે એ વંચાય, થોડું ધૂન, કીર્તન, પ્રાર્થના છે ભગવાનના થાય
અને કુટુંબીજનો સાથે વિમર્શ થાય કે બેટા ક્યાં તું શું ભણ્યો કે દીકરી હોય તો તમે શું કરો, તમે શું કર્યું, કંઈક ઘરની બધી વાતચીત હોય તો બધું થાય. આજના સમાજમાં જોવા નથી મળતું. સ્વામીએ જોયું કે બધા આવીને તરત સોફા પર બેસી ગયા, પોતાના મોબાઈલમાં કે ટીવી ચાલુ થઈ જાય. તો આ એક વિમર્શ છે, બહુ જરૂરી હતો. તો અમારા ઘણા બધા હરિભક્તોમાં અને બીજા બધામાં પણ એવા લાખો હરિભક્તોમાં અને અન્ય સમાજ ઘરો એમાં આપણે યજ્ઞ થતા હતા. સત્સંગી પરિવારો હોય, ગુણભાવી પરિવારો હોય, એમાં યજ્ઞ થાય. અને યજ્ઞમાં છેલ્લે સંતો પાછા અહીંથી સ્પેશિયલ સંતો પછી એટલી મહેનત કરીને આટલું સરસ સ્કૂલ કેમ્પસ પણ બનાવશે. અને ત્યારે તો આપણે જમીનમાં કે આટલું જ લઈશું એવું બધું વિચારતા હતા. પણ જ્યારે આપણી તાકાત પણ નહોતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ એક સાથે બધી આ જમીન છે લડાવી અને એમાં આવું સરસ ગુલાબી પથ્થરનું મંદિર આપણને જુનાગઢ શહેરને એમને ભેટ આપ્યું. તો 2006 થી 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એટલે પૂરા થયા છે. તો દ્વિદશાબ્દી મહોત્સવ અત્યારે ઉજવી રહ્યા. બ્રાહ્મણ મુહૂર્તની અંદર ભગવાનને પંચામૃતનો અભિષેક છે એ થાય. ત્યારબાદ ઠાકોરજીને સુંદર બધા વાઘા અને શણગાર છે ધરવામાં આવે. એક સરસ અન્નકૂટ પણ ભગવાનને નાનો ધરાવવામાં આવે. અને વહેલી સવારે 5 થી 8 યજ્ઞ, 5 થી 7:30. વહેલી સવારે 5 થી 7:30 એ દિવસે પણ મહાપૂજા યજ્ઞ છે. એટલે એ પણ આપણે ત્યારે પણ અમે જણાવીશું. અને આ દ્વિદશાબ્દી ઉપક્રમે અમે એવો વિચાર કર્યો કે કાયમ બાપા સમાજ માટે વિચાર કરે છે. આપણે જે હમણાં વાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે સંતો આપે છે, તો એ 3 એવા મુખ્ય મુદ્દા છે કે જેના ઉપર પૂજ્ય અપૂર્વ સ્વામી આપણને વાત કરવાના છે. રાષ્ટ્રપ્રેમ ઉપર વાત કરવાના છે, એટલે આપણા રાષ્ટ્ર સંસ્કાર એના પર વાત કરવાના છે. આપણે વાદી ઉપર પરિવાર ભેગો રહે, એકતા એના પર વાત કરવાના છે. પેરેન્ટિંગ પર તેઓ વાત કરવાના છે. અને સાથે સાથે અધ્યાત્મવાદ, અને ભગવાનમાં માનવું ન માનવું એવું બધું સમાજ ઘણો બધો એવો થતો જાય છે. તો એની અંદર પણ એક આધ્યાત્મિકતા રહે. આપણે બધાને જાણીએ છીએ. એમણે પણ ત્યાં સાધુ ધર્મ વિનય દાસ, જુનાગઢ BAPS અક્ષર મંદિર. ઉમાપતિ મહાદેવની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ. સ્વામી વાત કરી એ પ્રમાણે ખાસ તો માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય હેતુ એ છે કે માનવના જીવનની અંદર જે ખૂટતા મૂલ્યો છે એ ફરી વાર પાછા જાગૃત થાય. સ્વામી કીધું પહેલો દિવસ છે એ રાષ્ટ્ર માટે સમર્પિત છે કે આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ. રાષ્ટ્ર આપણા માટે કરશે એ તો બરાબર છે, પણ આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ. જો દરેકના દિલમાં રાષ્ટ્રની ભાવની જાગૃત થાય તો દેશ છે એ મહાસત્તા બનતા વાર લાગે નહીં. એટલે દેશ માટે આપણે શું કરી શકીએ, દેશને ક્યાં ક્યાં આપણી મદદની જરૂરિયાત છે, કઈ કઈ બાબતમાં આપણે ધ્યાન રાખી શકાય, એના પર આખો એક પહેલો વિષય એના પર છે. પછી હું અને મારા સંતાન એટલે ફેમિલી લાઈફ. અત્યારે સમાજમાં સૌથી વધારે પ્રશ્નો છે ને સમાજ કુટુંબના છે. બહારના પ્રશ્નો કાયમ લડતા નથી, ઘરના પ્રશ્નો કાયમ લડે છે. પતિ પત્નીના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, ભાઈ બહેનના પ્રશ્નો હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય. એને કારણે માણસ ટેન્શનમાં રહે છે, એને કારણે બધા રોગ થાય છે, એને કારણે સુસાઇડ છે, બધા પ્રશ્નો છે, જાજા પ્રશ્નો આને કારણે છે. બધા છૂટાછેડાના પ્રશ્નો વધતા જાય દાડે દાડે. તો એમાં આપણે શું, જો પ્રશ્નો તો છે, પ્રશ્નોને અમે સમાધાન પણ છે, તો એને સાચું સમાધાન મળે એ આપણો મુખ્ય હેતુ છે. અને ત્રીજો વિષય છે કે આપણે શું કહેવાય, અધ્યાત્મ ઉપર. આજે આપણે દેખાય અધ્યાત્મ વધતું જાય છે. આજે સમાજમાં કેવું છે કે હું ભગવાનને માનું છું પણ ભગવાનનું માનતો નથી. પ્રશ્ન એ છે કે હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું, રામ ભગવાનને માનું છું, કૃષ્ણ ભગવાનને માનું છું, હું જે ભગવાનને માનું, હું ભગવાનને તો માનું છું પણ ભગવાનનું માનતો નથી. તો સાચું ધર્મ કોને કહેવાય કે ભગવાનના આદેશ પ્રમાણે આપણું જીવન બને. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ શુચિ. કે તું બધું મૂકી દે, હું કહું તું કર, મારા આદેશ પ્રમાણે તારું જીવન બનાવ. કોઈ પણ ભગવાન હોય, રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, શરણ ભગવાન હોય, કોઈ ઋષિ હોય, તો એનો આદેશ એક જ હોય છે મારી આજ્ઞા પ્રમાણે તારું જીવન બનાવ તો સુખી થશે. આજે સમાજમાં ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી. બીજું, આજે ઘણા પ્રશ્ન એવો છે કે આટલા આપણે હિન્દુસ્તાનમાં ભગવાન, આટલા બધા ભગવાન છે, બધા ભગવાનને માને છે, તો પ્રશ્નો કેમ છે? ભગવાન છે તો પ્રશ્નો કેમ? એનું પણ સોલ્યુશન આમાં આપણે આપવાના છે.
બપોર મને જણાય એ પ્રશ્નો છે ને એ ભગવાનનો પ્રશ્ન નથી, પ્રશ્ન આપણા સ્વભાવના છે. આપણે જે કઈ પ્રશ્નો છે ને તે છે ને આપણા સ્વભાવના છે. તો એ સ્વભાવની મુક્તિ માટે શું કરી શકાય, એટલે આખો એક અધ્યાત્મ બેઝ છે. એટલે એના પર આપણે આ 3 દિવસ વિમર્શ કરવાના છે. આ કોઈ સાંપ્રદાયિક ઉત્સવ નથી, આ જાહેર મહોત્સવ છે. માનવ ઉત્કર્ષ મહોત્સવ જાહેર પ્રસંગ છે. એટલે અને બહાર આપણે રાખવાનું મુખ્ય કારણ પણ એ જ છે. ધારો કે આપણું કેમ્પસ ઘણું મોટું છે. આજે જુનાગઢની અંદર શહેરની વચ્ચે આટલી મોટી જગ્યા બીજી કોઈ છે નહીં, છતાં આટલી મોટી જગ્યા આપણે હોવા છતાં આપણે બહાર શું કામ કરીએ છીએ? કારણ કે લોકોને એવું થાય કે ભાઈ અંદર કરે છે તો કદાચ એ લોકોનો કાર્યક્રમ હશે. આપણે જાહેર કાર્યક્રમ એટલા માટે રાખીએ છીએ બધા ત્યાં સારી રીતે લાભ લઈ શકે અને આપણે મેક્સિમમ લોકો લાભ અપાવવો છે. આપણો હેતુ એ છે. એટલે આપણે ત્યાં ઝાંસીની રાણીનું જે સર્કલ છે ત્યાં હવેલીવાડીમાં આખો કાર્યક્રમ આપણે રાખેલો છે. 3 દિવસનો ઉત્સવ છે. એટલે આપણે બધાને પણ ખાસ બધા પરિવાર સાથે પધારજો. કારણ કે કંઈક ને કંઈક જો 2 વાસણ ભેગા થાય ને એટલે ખખડે, પછી ગોબા પડે ન પડે જો ખખડ તો ખરું. વધારે થાય ગોબા પડે, એથી વધારે થાય તો કાણા પડી જાય. તો નાનો મોટો પ્રશ્નો બધાના જીવનમાં આવે. ઘેર માટીના ચૂલા તો બધાને જરૂરિયાત છે. તો આપણે શરૂઆત આપણાથી કરી છે. આ બધા આપ પણ બધા પધારજો, બરાબર, આપણા પરિવાર સાથે. અને એક સારો મેસેજ લોકો સુધી જાય. અને આમાંથી જો આપણને ખબર છે કે આપણે આટલી મહેનત કરીશું તો 100% રિઝલ્ટ મળવા નથી, પણ આમાંથી આપણને 10% રિઝલ્ટ મળે ને તો પણ આપણે ભયો છે. એટલું મળે ઘણું થઈ ગયું. તો આપણે પ્રયત્ન કરવાનો છે, મૂકી દેવાનો નથી. આપણે એવું વિચારીએ કે ભાઈ સમાજમાં કોઈ સાંભળતું નથી અને કઈ સુધારો આવતો નથી, એવો જો વિચાર કરીને બેસી રહીએ તો બગડતા વાર નહીં લાગે. એટલે આપણી જેટલી તાકાત છે એટલો આપણે પ્રયત્ન કરીએ છીએ. આજે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો પણ એક અભિગમ હતો, વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહન સાહેબ મહારાજનો પણ એ જ અભિગમ છે. જેમ પેલા સૂર્યએ કીધું કે હું હવે વિદાય લઉં છું સાંજના સમયે, તો મારું કામ પ્રકાશ આપવાનું કોણ કરશે? એટલે બધા કોઈ મોઢા જોવા માંડ્યા. સૂર્યનું કામ તો કોણ કરી શકે? એ તો આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, તો એટલું તો કોણ આપી શકે? એ વખતે દીવો ઉભો થયો. દીવાએ કીધું કે સૂર્યનારાયણને કે હું આખી પૃથ્વીને તો પ્રકાશિત નહીં કરી શકું, પણ એ પૂર્ણ પ્રકાશિત કરે છે, મારી એટલી ક્ષમતા છે. તો સૂર્યનારાયણ પણ રાજી થઈ ગયા. અને આજે આપણે કોઈ પણ વિધિ વિધાન કરીએ ને તો પહેલા દીપ પ્રાગટ્ય આવે છે. એ કોના સાક્ષી ભાવે છે? સૂર્યના સાક્ષી ભાવે દીવાનું પૂજન થાય છે કાયમ માટે. તો ભલે આપણે આખું ભારત તો આપણે બદલી શકવા નથી, પણ આપણે પ્રયત્ન કરીશું તો કંઈક તો સુધારો આવશે. તો આપણે એ બળ રાખીને, એક આશા રાખીને પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણને સફળતા પણ મળે છે. પણ મેં કીધું 100% સફળતા બહુ અઘરું છે. આપણને 10% સફળતા મળે તો આપણે સફળતા માનીએ છીએ. તો આપણે એ પ્રયત્ન કરીએ છીએ. તો આપ બધાનો ખૂબ સારો સહકાર ત્યાં સુધી રહ્યો છે. પણ હમણાં સાહેબ કીધું પરમ પૂજ્ય મોહન સાહેબ મારા પધાર્યા ત્યારે બધા જ મીડિયાની અંદર, એ પછી અખબારી મીડિયા હોય, પછી ચેનલો હોય, ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ બધા ખૂબ સારો પ્રચાર કર્યો છે અને બધા ખૂબ સારો લાભ લઈ શક્યા. તો આપણે કે સારી વસ્તુ છે લોકો સુધી પહોંચે તો લોકો આવે. આપણે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. અને આપ બધાનો ખૂબ સારો સહકાર છે. ખાસ પ્રાર્થના કરીએ કે આપના બધા પરિવારમાં પણ બધાના સ્વાસ્થ્ય સારા રહે, આપના બાળકો જે અભ્યાસ કરતા હોય ભણી ગણીને ખૂબ આગળ વધે, આપના પરિવારમાં તને મને ધને સર્વ પ્રકારે સુખ શાંતિ રહે, ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કારની વૃદ્ધિ થતી રહે, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામી. લાભ લઈ શકે અને આપણે મેક્સિમમ લોકોને લાભ અપાવવો છે, આપણો હેતુ એ છે. એટલે આપણે ત્યાં ઝાંસીની રાણીનું જે સર્કલ છે ત્યાં હવેલીવાડીમાં આખો કાર્યક્રમ આપણે રાખેલો છે. 3 દિવસનો ઉત્સવ છે. એટલે આપને બધાને પણ ખાસ બધા પરિવાર સાથે પધારજો. કારણ કે કંઈક ને કંઈક જો 2 વાસણ ભેગા થાય ને એટલે ખખડે, પછી ગોબા પડે ન પડે જો ખખડે તો ખરું. વધારે થાય ગોબા પડે, એથી વધારે થાય તો કાણા પડી જાય. તો નાના મોટા પ્રશ્નો બધાના જીવનમાં આવે. ઘેર માટીના ચૂલા. સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજની કૃપા અને આશીર્વાદથી જૂનાગઢને આંગણે માનવ ઉત્કર્ષ મહોત્સવ કે વ્યક્તિ જે છે ત્યાંથી એક ડગલું આગળ વધે એ અભિગમ સાથે ઝાંસીની રાણી પાસે હવેલીવાડીમાં કાર્યક્રમ થયેલો છે. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંત, બહુ વિદ્વાન સંત છે અને ઇન્ટરનેશનલ વક્તા છે એવા પૂજ્ય પૂર્વમની સાંઈ પધારવાના છે. અને એમના મુખે સાંભળવું એ પણ એક મોટો લાવો છે. એના હેતુ અને વિષયો પણ બધા છે એ જનરલ વિષય છે. જેમ કે રાષ્ટ્ર પ્રત્યે આપણું સમર્પણ, હું અને મારા સંતાન એટલે ફેમિલી લાઈફ, અને હિન્દુ સનાતન ધર્મ
પ્રત્યેનું આપણું જે યોગદાન અને ધર્મ પ્રત્યેની આપણી નિષ્ઠા, આવા વિષયો આપણે રાખેલા છે, જેથી દરેકને સારી પ્રેરણા મળે અને જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ પોતે આગળ વધી શકે. તો આ એક અભિગમ સાથે BAPS સંસ્થા આવો એક પ્રોજેક્ટ માનવ ઉત્કર્ષ મહોત્સવનો કરી રહ્યા છે. તો દરેક જૂનાગઢવાસીના ધર્મપ્રેમી જનતાને એનો લાભ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. ખાસ તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજની કૃપા અને આશીર્વાદથી જૂનાગઢને આંગણે માનવ ઉત્કર્ષ મહોત્સવ, કે વ્યક્તિ જે છે ત્યાંથી એક ડગલું આગળ વધે એ અભિગમ સાથે ઝાંસીની રાણી પાસે હવેલીવાડીમાં કાર્યક્રમ થયેલો છે. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંત, બહુ વિદ્વાન સંત છે અને ઇન્ટરનેશનલ વક્તા છે એવા પૂજ્ય પૂર્વ મુનિ સાહેબ પધારવાના છે. અને એમના મુખે સાંભળવું એ પણ એક મોટો લાવો છે. એના હેતુ અને વિષયો પણ બધા છે એ જનરલ વિષય છે, જેમ કે રાષ્ટ્ર પ્રત્યે આપણું સમર્પણ, હું અને મારા સંતાન એટલે કે ફેમિલી લાઈફ, અને હિન્દુ સનાતન ધર્મ પ્રત્યેનું આપણું જે યોગદાન અને ધર્મ પ્રત્યેની આપણી નિષ્ઠા, આવા વિષયો આપણે રાખેલા છે, જેથી દરેકને સારી પ્રેરણા મળે અને જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ પોતે આગળ વધી શકે. તો આ એક અભિગમ સાથે BAPS સંસ્થા આવો એક પ્રોજેક્ટ માનવ ઉત્કર્ષ મહોત્સવનો કરી રહ્યા છે. તો દરેક જૂનાગઢવાસીના ધર્મપ્રેમી જનતાને એનો લાભ લેવા માટે અમારું હાર્દિક